તો મિત્રો હું છું ચિરાગ, તમે જોઈ રહ્યા છો સરકારી ગુરુ. અને આજે આપણે વાત કરવાના છે પોલીસ ભરતીના જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે ગ્રાઉન્ડની, જે દોડની, તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. સ્ટેપ બાય સ્ટેપ તમને હું જણાવીશ કેવી રીતે એન્ટ્રી હોય છે, કેવી રીતે જે એક્ઝિટ થી લઈને એન્ટ્રી સુધીની વચ્ચેની જે પ્રોસેસ છે દોડની, તેમાં કેવી રીતે આપ એક સારું પ્રદર્શન કરી શકો છો, અને આખું જે સિસ્ટમ છે જે દોડનું, તેના વિશે હું જણાવીશ કે કેવી રીતે આખી પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે આ ભરતીથી. તો આ બની રહેજો આ વિડીયોમાં, અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો પોલીસ ભરતી તૈયારી કરી રહેલા તમારા જો મિત્રો હોય તો તેના વિડીયો શેર કરજો, તેથી તેમને થોડો ઓવરવ્યુ મળી શકે કે પ્રેક્ટિકલ એક્ઝામમાં કેવી રીતે જે દોડની આખી જે પ્રોસેસ હોય છે તે હોય છે. અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બન્યા રહેજો આ વિડીયો. તો મિત્રો હવે આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ કે ગ્રાઉન્ડ થી જે ચાલુ થાય છે જે પ્રેક્ટિકલ એક્ઝામ અને એન્ડ સુધીમાં વચ્ચે કેટલી પ્રોસેસ હોય છે, કયા કયા તબક્કાઓ રહેલા છે, તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. અને તે પહેલા હું તમને જણાવી દઉં કે આગામી જે વિડીયો બનાવેલો હતો સમાપ્તિ પત્રમાં, તો તેમાં ખાસો રિસ્પોન્સ મળ્યો છે, તે બદલ આભાર. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ વિડીયોમાં જો તમને કોઈ ડાઉટ લાગે કે કોઈ શંકા થાય તો નીચે એક કમેન્ટ કરી દેજો, તેનો હું રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. અને આ જો ચેનલ પ્લીઝ નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા જ ભરતી રિલેટેડ અને ઇન્ફોર્મેશન રિલેટેડ આ ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. જેમ તમે જોઈ શકો છો મિત્રો, આ એક મોડલ દર્શાવેલું છે કે જેથી તમને થોડી સરળતા રહે સમજવામાં કે આખું જે ગ્રાઉન્ડનું સર્કલ હોય છે તો એમાં કેવી રીતે દોડવાનું હોય છે. અને સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે સમજીશું કે એન્ટ્રી ગેટથી લઈને એક્ઝિટ ગેટ વચ્ચે શું જે તબક્કાઓ રહેલા છે તો તે આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો સૌપ્રથમ એન્ટ્રી ગેટ જોવા મળશે. તો એન્ટ્રી ગેટમાં જેવા તમે એન્ટર થશો તો તેની બાજુમાં જ હોલ્ડિંગ એરિયા જોવા મળશે. તો આવી રીતે એન્ટ્રી ગેટમાં જો તમે એન્ટર થાવ છો બરાબર, તેની બાજુમાં જ હોલ્ડિંગ એરિયા રહેલો છે કે જ્યાં ઉમેદવારો પોતે હોલ્ડિંગ કરી શકે છે. અને તેની આગળ જો તમે જોશો તો અટેન્ડન્સ એરિયા જોવા મળશે કે જ્યાં તમે તમારી જે અરજીઓ છે કે જે તમારું સ્થાન છે તે તમે દર્શાવી શકો છો અને અટેન્ડન્સ પુરાવી શકો છો કે જે તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપવા આવ્યા છો તો તેનું તમે ત્યાં અટેન્ડન્સ શીટમાં તમારું સિગ્નેચર અને નામ નોંધાવી શકો છો. હોલ્ડિંગ એરિયા અને અટેન્ડન્સ આપની જે ઉમેદવારી નોંધાયા બાદ તેની બાજુમાં જ હોય છે બાયોમેટ્રિક વેરિફિકેશન, અને એની બાજુમાં હોય છે RFID ટેગ અને ફોટો કેપ્ચરિંગ રૂમ. અને આ બે રૂમની ઉપર હોય છે જે 3 CCTV કેમેરા આવેલા હોય છે. તો તેનું સ્થાન એની ઉપર રહેલું હોય છે કે જ્યાં ઉમેદવારોનું જે બાયોમેટ્રિક સ્કેન છે, જે ફિંગરપ્રિન્ટથી વેરિફિકેશન થાય છે તે થાય છે. અને બાજુમાં તેમને ટેગ અને જે ફોટોગ્રાફી છે જે કેપ્ચર તેનું કરવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જેમ જોઈ શકીએ છીએ તો તેની ઉપર હોય છે હોલ્ડિંગ એરિયા નંબર 2. તો પહેલાં જે હોલ્ડિંગ એરિયા હતો એના પછી અટેન્ડન્સ થાય છે, તેના બાદ તમારું બાયોમેટ્રિક અને ટેગ છે, ફોટો કેપ્ચરિંગ થાય છે. અને તેની ઉપર હોય છે બીજો હોલ્ડિંગ એરિયા કે જ્યાં ઉમેદવારો ત્યાં હોલ્ડ કરે છે. તો હવે આપણે વાત કરીએ જે હોલ્ડિંગ એરિયા જે 2 હતો તો તેની બાજુમાં આવેલું હોય છે જે મેડિકલ એરિયા. એટલે કે કોઈ આ પ્રેક્ટિકલ એક્ઝામમાં કોઈ જો મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેની બાજુમાં જ આવેલો હોય છે મેડિકલ એરિયા કે જેમાં કોઈ જે સારવાર જે તાત્કાલિક મળી શકે, કે કોઈ ઉમેદવાર ઇન્જર્ડ થાય છે કે કોઈ પણ પ્રકારનો બનાવ ઇચ્છનીય બને છે તો તેમાં મેડિકલ એરિયા પણ સમાવેશ કરવામાં આવેલો હોય છે. અને તેની બાજુમાં જ, એટલે કે જ્યારે ગેટની બાજુમાં આપણે એન્ટર થાય છીએ તો તેની ઉપર જે હોલ્ડિંગ એરિયા ગેટ નંબર 1 આવેલો હોય છે તેની ઉપર જ સર્વર રૂમ અને કંટ્રોલ રૂમ આ બંને આવેલા હોય છે. એટલે કે અહીંયાથી જ આખું નિયમન થાય છે અને અધિકારીઓ દ્વારા આખું એક ચોકસાઈ ભર્યું જે કામ છે આ જે એક્ઝામનું તે કરવામાં આવે છે. અને તેનું જે મેનેજમેન્ટ આખું છે તે કંટ્રોલ રૂમ અને સર્વર રૂમથી કરવામાં આવે છે. અને એની ઉપર આવેલા હોય છે CCTV કેમેરા નંબર 4, 5 અને 6. તો હવે આપણે વાત કરીએ ગ્રાઉન્ડ તરફની કે જ્યાં જે દોડ થવાની છે ત્યાંની આપણે વાત કરીએ. તો ગ્રાઉન્ડમાં ટોટલ 2 કેમેરા ગોઠવવામાં આવેલા હોય છે. CCTV કેમેરા નંબર 7 અને 8 બંને તરફ એક કેમેરા ગોઠવેલા હોય છે
કે જેથી કોઈ પણ જાતની કોઈ સમસ્યા ન થાય અને ઉમેદવારો પોતે જે મહેનત કરીને આવ્યા છે તેને પૂરતો ન્યાય મળે અને તેઓ મહેનતથી આ દોડને અને પ્રેક્ટિકલ એક્ઝામને પાસ કરી શકે. હવે મિત્રો વાત કરીએ તો આ જે પ્રેક્ટિકલ એક્ઝામ જે સ્ટાર્ટ થાય છે તે જ્યારે સીસીટીવી કેમેરામાં 4, 5, 6 જે રહેલા છે કંટ્રોલ રૂમ અને સર્વર રૂમ અને ત્યાંથી જે મેઇન પોઈન્ટ હોય છે ચાલુ થવાનો ત્યાંથી જે આ રેસ છે તે સ્ટાર્ટ થાય છે દોડ. અને એમાં હું તમને જણાવી દઉં કે જે પુરુષ ઉમેદવાર છે અને મહિલા ઉમેદવાર છે તેમને કેવી રીતે છૂટછાટ મળે છે આ દોડમાં. તો આપણે વાત કરીએ પુરુષ ઉમેદવાર વિશે તો તેને ટોટલ 12થી 13 મેદાનના રાઉન્ડ લગાવવાના હોય છે જે આ ટોટલ કિલોમીટર ડિસ્ટન્સ જે છે તે પૂર્ણ કરવા માટે. અને વાત કરીએ મહિલા ઉમેદવાર માટે તો તેને 3થી 4 મેદાનના આખા રાઉન્ડ લગાવવાના હોય છે આ જે સમયગાળા મર્યાદિતમાં જે પૂર્ણ કરવાના હોય છે તેમાં. તો હવે પણ મિત્રો વાત કરીએ કે સમગ્ર જે આ પ્રેક્ટિકલ એક્ઝામની પ્રક્રિયા છે તેમાં કોઈ ઉમેદવારને કોઈ પણ કારણોસર કોઈ ખામી જોવા મળે અથવા તો તેની સાથે કોઈ ખોટું થાય કે માની લો એક્ઝામ્પલ તરીકે કોઈ દોડમાં પાસ થયેલ છે કે તેઓ ટાઈમ પહેલાં પહોંચી ગયેલ છે પરંતુ છતાં પણ તેઓ જો પાસ નથી થઈ શકતા તો તેની અપીલ માટે અપીલ બોર્ડની રચના પણ ત્યાં કરવામાં આવેલી હોય છે. તો તેનું સેન્ટર પણ અપીલ બોર્ડનું ત્યાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જે વાત કરીએ તો ત્યારથી આખી જે સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે. અને નીચે એક્ઝિટ ગેટ પણ જોવા મળે છે એન્ટ્રી ગેટની બાજુમાં જ. તો ત્યાં સીસીટીવી કેમેરા નંબર 9 અને 10 ત્યાં પણ મૂકવામાં આવેલા હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ મિત્રો કે આ જે સમગ્ર જે દોડની પ્રક્રિયા છે તેમાં આપણે ઉત્તીર્ણ કેવી રીતે થઈ શકીએ છીએ કે કેવી રીતના આપણે ફાયદો થઈ શકે છે. તો મિત્રો જેમ તમે જોઈ શકો છો એક ગ્રાઉન્ડનું જે સર્કલ એક મોડલ રૂપમાં મેં સ્ક્રીન ઉપર દર્શાવેલ છે તેમાં અંદરની સાઈડથી જો તમે જે દોડવાનું સ્ટાર્ટ કરશો બરાબર છે તો બની શકે છે કે તમે તમારું 1 મિનિટ કે 30થી 40 સેકન્ડ જેટલી બચાવી શકો છો જે ખૂબ તમને ઉપયોગી પણ લાસ્ટમાં થઈ શકે છે. અને જો તમે બહારની સાઈડથી દોડશો તો વધારે સમય લાગવાના ચાન્સીસ રહેલા છે એટલે બને એમ અંદરની સાઈડથી દોડવું. અને સ્ટાર્ટિંગમાં જો બને તો જે ઉતાવળમાં આવીને ફૂલ જે સ્પીડમાં ન દોડવું કેમ કે એનર્જી બચાવવાની હોય છે ટોટલ 12-13 રાઉન્ડ લગાવવાના હોય છે એટલે સ્ટાર્ટિંગમાં જે આપણી સ્પીડ જળવાઈ રહે તેટલું જ દોડવું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ઇન્ફોર્મેશનમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ એક કમેન્ટ અને લાઈક કરી દેજો. અને જો આવા જ ઇન્ફોર્મેશન રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.